નમસ્કાર મિત્રો, હવે સ્વાધ્યાય 3.6નો આપણે 7મો અને 8મો દાખલો જોઈશું. 7મો અને 8મા દાખલાનો અભ્યાસ કરીશું. ધોરણ છે 10, વિષય છે ગણિત અને પ્રકરણ છે 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો તમને વિડીયો ગમે તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. તો મિત્રો, સ્વાધ્યાય 3.6નો દાખલા નંબર 1નો આપણે દાખલા નંબર 7નો અભ્યાસ કરીશું. તો 10/x + y + 2/x - y બરાબર 4 અને 15/x + y - 5/x - y બરાબર -2. તો x + y x તો આપણે x + 1/x + y બરાબર a ધારી દઈએ અને 1/x - y બરાબર b ધારીએ. તો અહીંયા થશે 10a + 2b બરાબર 4 અને 15a - 5b બરાબર -2. તો એ સમીકરણ 3 અને 4 મળશે. આપણે આદેશની રીતે ગણીએ તો 10a + 2b બરાબર 4. તો 10a બરાબર 4 - 2b, આ 2b સામે જશે એટલે માઇનસ થશે. અહીંયા ગુણાકારમાંથી ભાગાકારમાં જશે તો 4 - 2b બરાબર 10. તો એનું મૂલ્ય મળશે 4. હવે આ જે મૂલ્ય મળ્યું છે તે આપણે કોઈ પણ સમીકરણમાં મૂકી દઈએ તો 15a - 5b બરાબર -2. તો એની જગ્યાએ 4 - 2b / 10 મૂકીએ તો 15 ચોક 60 અને 15 દુ 30. તો 60 - 30b / 10. અહીંયા છેદમાં 10 નથી લાવવા પડશે એટલે 10 એ ગુણાશે તો 5 દાન થશે 50b અને અહીંયા 2 દાન થશે 20. તો 60 - 30b - 50b બરાબર -20. હવે 30 ને 50 થશે 80 અને 60 -80b બરાબર -20. -80b 60ની સામે લઈ જશે માઇનસ થશે. -60 ને -20 -80 થશે. માઇનસ નીકળી જશે. 80b બરાબર 80 તો b બરાબર 80/80. 80 નીકળી જશે એટલે બીનું મૂલ્ય મળશે 1. હવે બીની કિંમત આપણે a બરાબર 4 - 2b / 10માં મૂકી દઈએ તો 4 - 2 1/10. 4માંથી 2 નીકળી જશે એટલે વચ્ચે 2/10 એટલે કે 2 × 5 = 10 એટલે 1/5 મળશે. હવે આપણે a બરાબર 1/5 મળ્યું. હવે આપણે 1/x + y બરાબર 1/5. તો x + y બરાબર 5. આ સમીકરણ 1 છે. એવી રીતે 1/x - y બરાબર 1 તો x - y બરાબર 1. તો બે સમીકરણો આપણે સરવાળો કરીએ તો y નીકળી જશે એટલે 2x બરાબર 6. તો x બરાબર 6/2 એટલે 2 તરી 6 એટલે x બરાબર 3 મળશે. એ સમીકરણમાં મૂકી દઈએ તો x + y બરાબર 5. તો 3 + y બરાબર 5 તો y બરાબર 5 - 3 તો y બરાબર મળશે આપણને 2. એટલે કે આ રીતે આપણે એનો ઉકેલ મેળવી શકીએ. તો અહીંયા ફરીથી બે સમીકરણો મળશે. એ બે સમીકરણો આપણે ફરીથી ઉકેલ મેળવીશું એટલે xનું મૂલ્ય મળશે. એ xનું મૂલ્ય ફરીથી કોઈ પણ સમીકરણમાં આ બંનેમાંથી એક સમીકરણ મૂકીશું એટલે આપણને yનું મૂલ્ય મળશે. તો આ રીતે મિત્રો આ દાખલો ગણી શકાય. 3.6નો દાખલા નંબર 1નો 7મા નંબરનો દાખલો હતો. તેનો આપણે આદેશની રીતે ઉકેલ મેળવ્યો છે. હવે આપણે આ વિડીયોમાં 8મા નંબરનો દાખલો જોઈશું. દાખલા નંબર 8 છે 1/3x + y + 1/3x - y બરાબર 3/4 અને 1/2 3x + y - 1/2 3x - y બરાબર -1. તો સમીકરણ 1 અને 2 તેમાં 3x + y અને 3x - y છે બંનેના છેદમાં એટલે આપણે 1/3x + y બરાબર e ધારીશું. તો 1/3x + y બરાબર e અને 1/3x - y બરાબર b ધારતા. તો મિત્રો અહીંયા 1/3x + y બરાબર e અને 1/3x - y બરાબર આપણે b ધાર્યું છે. હવે સમીકરણ પહેલું બનશે 1 છે એટલે કે ફક્ત એ જ આવશે. તો e + b બરાબર અહીંયા ફક્ત b જ આવશે. તો b બરાબર 3/4. તો આ સમીકરણ 3 બનશે. સમીકરણ 3
અને તેવી જ રીતે 1/2 3x પ્લસ વાય 1/2 3x માઇનસ 2 જગ્યાએ આપણે e/2 આવે છે, કેમ કે અહીંયા છેદમાં 2 છે. e/2 માઇનસ b/2 b/2 છેદમાં 2 છે એટલે 2 તો લખવું જ પડશે બરાબર -1 અષ્ટમાંશ. તો આ સમીકરણ 4 બનશે. હવે a/2 અને -b/2 એટલે કે બંનેના છેદમાં 2 છે, એટલે કે આપણે એક જ વખત 2 લખીશું, એટલે કે a માઇનસ b/2 બરાબર -1/8. તો a માઇનસ b/2 બરાબર -1/8. હવે મિત્રો આપણે લસા કાઢીએ તો આના 8 છે, આના છેદમાં 8 લાવવા માટે આપણે એને 4 ગુણીશું ઉપર નીચે, તો 2 ચોક 8 થાય છે એટલે કે 4 ગુણીશું. તો a માઇનસ બીને આપણે 4 ગુણીશું, એટલે કે છેદમાં 8 આવે છે એટલે બંને બાજુ 8 આવી જશે એટલે 8 નીકળી જશે. તો 8 કાઢવા માટે આપણે 4 ગુણી છે, તો 4ને a માઇનસ બી વડે ગુણીએ, 4ને a સાથે ગુણીએ એટલે 4a થશે, માઇનસ 4ને b સાથે ગુણીએ એટલે 4b થશે બરાબર -1. કેમ કે બંનેના છેદમાં 8 8 છે એટલે આપણે 8 કાઢી નાખ્યા છે. હવે 4ને કાઢવા માટે આપણે આ પદને 4 વડે ભાગીશું, એટલે કે આપણે 4ને પણ કાઢીશું. 4 વડે ભાગતા તો 4a ભાગ્યા 4 માઇનસ 4b ભાગ્યા 4 બરાબર -1/4, એટલે કે 4 4 4 4 નીકળી જશે, એટલે અહીંયા આવશે a માઇનસ બી બરાબર -1/4. તો આ રીતે સમીકરણ 4 આ રીતે આપણે એને ટૂંકું બનાવીશું. હવે સમીકરણ 3 અને જે સમીકરણ 4 છે એનો આપણે શું કરીશું, સરવાળો કરીશું. તો સમીકરણ આપણે 3 તો જેવું હતું એવું ને એવું જ છે, સમીકરણ 4માં સુધારા કરીને નાનું બનાવેલું છે. તો સમીકરણ 3 અને સમીકરણ 4નો આપણે હવે સરવાળો કરીએ, એટલે બીનો લોપ કરીશું, આપણે લોપની રીતે ગણીશું. તો સમીકરણ 3 અને સમીકરણ 4નો સરવાળો કરતા, એટલે મિત્રો અહીંયા સમીકરણ 4 હતું a પ્લસ બી બરાબર 3/4, અને સમીકરણ 4 હતું a માઇનસ બી બરાબર -1/4. તો અહીંયા આપણે લખીએ a પ્લસ બી બરાબર 3/4 અને પ્લસ a માઇનસ બી બરાબર -1/4. હવે આ બંને સમીકરણો આપણે સરવાળો કરીએ તો -b પ્લસ બી નીકળી જશે, એટલે 2a બરાબર 3/4 -1/4. હવે મિત્રો અહીંયા બંનેના છે સરખા છે, 4 4 છે, એટલે કે 2a બરાબર 3 - 1/4. હવે 3માંથી 1 કાઢીશું એટલે 2 વધશે, 2/4. હવે આપણે ઉડાડીશું એટલે કે 2 દૂ 4 ઉડશે, એટલે 2a બરાબર થશે 1/3. તો a બરાબર 1/3 ગુણ્યા 2, 2 જે ગુણાકારમાં છે એને ભાગાકારમાં લઈ ગયા છે એટલે 1 બરાબર આપણને મળશે 1/4. એ રીતે આપણે આને એની કિંમત મળી 1/4. હવે આપણે જે એની કિંમત મળી તે આપણે સમીકરણમાં મૂકીએ અને બીની કિંમત મેળવીએ. તો સમીકરણ 3માં a બરાબર, સમીકરણ 3માં a બરાબર 1/4 મૂકતા, તો સમીકરણ જે 4 છે a પ્લસ બી બરાબર 3/4, એમાં આપણે એની જગ્યાએ 1/4 મૂકી દઈએ. તો 1/4 પ્લસ બી બરાબર 3/4, તો બી બરાબર 3/4 માઇનસ 1/4. અહીંયા બંનેના છે સરખા છે એટલે બાદબાકી થશે, 3 - 1/4, તો બી બરાબર 2/4. તો બી બરાબર 2 દૂ 4 અહીંયા ઉડી જશે એટલે 1/2. હવે આપણે જે ધારેલું હતું એ આપણે મૂકી દઈએ. તો અહીંયા ધારીશું a બરાબર 1/3x પ્લસ વાય બરાબર આપણને એની કિંમત મળે છે 1/4. તો હવે ચોકડી ગુણાકાર કરીએ તો 3x પ્લસ વાયને 1 સાથે ગુણીએ એટલે 3x પ્લસ વાય બરાબર
1 ને 4 વડે ગુણીએ એટલે 4 એકા 4, તો ચોકડી ગુણાકાર કરી છે તો એ સમીકરણ ફરીથી એક 5 મળશે. અને બીની કિંમત મૂકીએ તો બી બરાબર 1/3x - y બરાબર 1/2. હવે આનો ચોકડી ગુણાકાર કરીએ તો 3x - y બરાબર 2, જે સમીકરણ આપણને 6 મળશે. તો સમીકરણ 6. હવે સમીકરણ 5 અને જે સમીકરણ 6 છે બંનેનો સરવાળો કરીશું એટલે એમાં વાયનો લોપ થશે. તો હવે આપણે સમીકરણ 5 અને સમીકરણ 6નો સરવાળો કરીએ તો સમીકરણ 5 અને સમીકરણ 6નો સરવાળો કરતા તો મિત્રો અહીંયા સમીકરણ 5 અને સમીકરણ 6નો આપણે સરવાળો કરીએ તો 3x + y બરાબર 4 અને 3x - y બરાબર 2, એટલે કે y નીકળી જશે. 3x ને 3x 6x થશે, 4 ને 2 6 થશે. x બરાબર 6/6, ગુણાકારમાંથી 6 ભાગાકારમાં જશે તો xનું મૂલ્ય મળશે 1. હવે આપણે સમીકરણ 5માં x બરાબર 1 મૂકીએ તો સમીકરણ 5માં x બરાબર 1 મૂકતા તો 3x + y બરાબર 4, તો 3xની જગ્યાએ 1 મૂકીએ તો 3 + y બરાબર 4, તો y બરાબર 4 - 3, 3 સામે જાય એટલે માઇનસ થશે તો yનું મૂલ્ય મળશે 1. તો આ રીતે આપણે તાળો મેળવી શકીએ. જો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો અને તમને વિડીયો ગમે તો અન્ય મિત્રોને પણ શેર કરજો. અહીંયા આપણે હવે પછી ટૂંક સમયમાં ચેપ્ટર પૂરું થશે. તો આજે દ્વિચલ સુરેખ સમીકરણ હતું, એના આપણે બધા જ દાખલાઓના અહીંયા વિડીયો મૂકેલા જ છે, તો તમે જોઈ શકો છો. પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વનું ચેપ્ટર છે. અને કદાચ કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ દ્વારા જણાવજો. થેન્ક યુ સો મચ.